નમસ્કાર મિત્રો, આજે હું લઈને આવ્યો છું કચ્છમાં આવેલા કાળા ડુંગર વિશે થોડીક માહિતી. જો આ ખૂબ જ સુંદર નજારો છે કચ્છમાં આવેલા કાળા ડુંગરની ટોચ ઉપરથી. અદ્ભુત આહલાદક લાગી રહ્યું છે. શબ્દોમાં વર્ણવવું મારી માટે બહુ જ અઘરું છે, પરંતુ તમે જો પ્રત્યક્ષ અહીંયા આવો તો તમને આની સુંદરતાનો અહેસાસ થશે. સરસ મજાનું મંદિર, ચારે બાજુ ફૂલો. 462 મીટરની ઊંચાઈ પર આવેલો આ ડુંગર અને એની ઉપર આવેલું મંદિર ખૂબ જ શોભી રહ્યું છે. તમે ધજાના દર્શન કરી શકો છો. સરસ, અદ્ભુત, ખૂબ જ સરસ છે આ જગ્યા. જો તમે તમારું વાહન લઈને આવશો તો અહીંયા સુંદર મજાની જગ્યા છે જ્યાં તમે તમારું વાહન આરામથી પાર્ક કરી શકો. મિત્રો, તમે જોઈ શકો છો ચારે બાજુ ગ્રીનરી, લીલોતરીથી ઘેરાયેલો આ ડુંગર છે. અદ્ભુત નજારો જોઈ શકો છો તમે અહીંયા. જુઓ, દૂરથી ડુંગરની ટોચ દેખાય છે. સાક્ષાત કોઈ ભવ્ય ચિત્રકારે દોરેલું આ ભવ્ય ચિત્રકામ જેવું છે. અહીંયા જ નજીકમાં સરસ મજાનું 400 વર્ષ જૂનું પ્રાચીન ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે. અહીંયા તમે દર્શનનો લાભ મેળવી શકશો. અદ્ભુત દર્શન તમને થશે. અને સવારનો જે નજારો છે એ તો વર્ણવી જ ના શકાય શબ્દોમાં. એટલું સરસ મજાનું વાતાવરણ અહીંયા હોય છે. ચારે બાજુ ગ્રીનરી અને સરસ મજાનું, કહેવાય છે ને કે પોઝિટિવ વાઇબ્સ આવે એવું વાતાવરણ હોય છે. જુઓ, તમે ખુદ જ જુઓ, સરસ મજાનું વાતાવરણ છે. અહીંયા આવીને તમે જે ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને જે ધન્યતા અનુભવશો એ અકલ્પનીય છે ખરેખર. હવે આપને હું બતાવું છું અહીંયા સંધ્યાકાળનો નજારો. જુઓ, કેટલું અદ્ભુત કુદરતે રચેલું આ દ્રશ્ય ખરેખર ખૂબ જ સુંદર છે. એટલા બધા રંગો કુદરતે ભર્યા છે કે કલ્પી ન શકાય આપણાથી તો. જુઓ, કેટલી સરસ વ્યવસ્થા, ખૂબ જ ચોખ્ખાઈ. સરસ મજાનું આ મંદિર છે. જુઓ, કેટલું સરસ. સુંદર મજાની જમવાની વ્યવસ્થા છે અને સવારનો નાસ્તો પણ છે. આ સીડી જે તમે જોઈ રહ્યા છો, અહીંયા તમારે નીચે આવવું પડશે. ગુરુ દત્તાત્રેય ભગવાનની ધૂણી જે છે, અખંડ ધૂણી, એના દર્શન કરવા માટે તમારે આ સીડી વટે આવવું પડશે. અને અહીંયા સરસ મજાના તમને દર્શનનો લાભ મળશે. જો હું આપને પણ દર્શન કરાવી રહ્યો છું. અદ્ભુત, અકલ્પનીય. વંદન છે મારા શ્રી દત્તાત્રેય ભગવાનને. વાહ! જુઓ મિત્રો, સંધ્યાકાળનો નજારો સરસ મજાનો. નજીકમાં જ શિવજીનું મંદિર પણ છે. જો આહલાદક આકાશનો નજારો, તમને શિવજીનું મંદિર પણ દેખાશે સરસ મજાનું. વિઝિબિલિટી ઓછી છે સંધ્યાકાળના લીધે. હવે આપ નજારો જોઈ રહ્યા છો મધ્યરાત્રિનો. રાત્રે આ રીતે સરસ મજાનું વાતાવરણ રચાય છે. અહીંયા તમને રહેવાની પણ અદ્ભુત સુવિધા મળી રહેશે. સરસ મજાની રહેવાની જગ્યા છે. તમે પરિવાર સાથે આવો તો આરામથી અહીંયા રહી પણ શકો છો. ખૂબ જ ચોખ્ખાઈ અને ખૂબ જ મન મોહી લે એવી જગ્યા છે આ કાળો ડુંગર, કચ્છમાં આવેલો. 462 મીટરની ઊંચાઈ પર આવેલો આ ડુંગર છે અને ખૂબ જ સરસ વાતાવરણ છે એનું. જો આ જગ્યા, રહેવા માટેની ઉત્તમ સુવિધા. બાળકો, પરિવારો બધાની સાથે તમે અહીંયા આવી શકો છો. ખૂબ જ સુંદર. અર્લી મોર્નિંગમાં તમે અહીં આવી શકો છો ફેમિલી સાથે.
સરસ મજાનો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. ખૂબ જ સરસ અહીંયા ફોટોગ્રાફ્સ આવે છે. પરિવાર સાથે અહીંયા સરસ મજાના ફોટોગ્રાફ્સ પડાવો અને તમારી યાદગીરી કેપ્ચર કરી લો તમારા ફોનના કેમેરામાં. સરસ. અહીંયાથી તમે ઉપર જઈ શકો છો જ્યાં સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ છે. ખૂબ જ સરસ નજારો છે અહીંયાથી. ને દૂર સરસ મજાના સૂરજ દાદાના દર્શન થશે આ પોઈન્ટથી. સેલ્ફી માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે. તમે જોઈ શકો છો અમે પણ એકાદ બે સેલ્ફી પડાવી લીધી. અને થોડા આગળ વધશો તો બીજો એક સેલ્ફી પોઈન્ટ તમને મળશે જ્યાં હાલ તમે જોઈ શકો છો ઘણા બધા આપણા મિત્રો આવેલા છે સેલ્ફી લેવા માટે. અને ખૂબ જ કે મિત્રો, તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને જો તમને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અસ્તુ.